આગામી 20 ડિસેમ્બર 2024ના રોજ રાજકોટ બાર એસોસિએશન છે તેના પ્રેસિડેન્ટ સહિત દરેક પદો માટે ચૂંટણી યોજાનાર છે અને આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર સમરસ પેનલના જે ઉમેદવાર છે પરેશભાઈ મારુ એ એમની ટીમ સહિત BS9ની શુભેચ્છા મુલાકાતે આજે આવ્યા છે. પરેશભાઈ, આપ અને આપની ટીમનું ખૂબ સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝમાં. નમસ્કાર બેન. સૌપ્રથમ તો રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી આગામી 20 ડિસેમ્બરના રોજ યોજાનાર છે. તો સૌપ્રથમ તો આ ચૂંટણી શું છે ને તેના વિશે માહિતી આપો અને સૌપ્રથમ આપનો પરિચય આપો. પરેશ મારુ, એડવોકેટ, છેલ્લા 25 વર્ષથી સિવિલ સાઇડની પ્રેક્ટિસ કરું છું. લોયર સ્પોર્ટ્સ ફાઉન્ડેશનમાં કન્વીનર તરીકેની સેવા આપું છું. એવી જ રીતે વોઇસ ઓફ લોયર્સ નામની પણ સંસ્થા ચલાવીએ છીએ કે જેની અંદર સરસ્વતી સન્માન સમારોહ, વિવિધ લીગલ સેમિનાર અને એડવોકેસી ફિલ્ડને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો એ પ્રશ્નની વાચા આપતી એક અમારી સંસ્થા કે જેનું નામ વોઇસ ઓફ લોયર્સ છે. રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટનો લીગલ એડવાઇઝર તરીકે સેવા આપું છું અને જ્ઞાતિના વિવિધ સંગઠનમાં પણ સેવા આપું છું. આગામી જે ચૂંટણી યોજાનાર છે, આપ સમરસ જે પેનલ છે તેના તરફથી પ્રેસિડેન્ટના પદ માટે ઉમેદવારી નોંધાવી છે. તો આપને પૂછવા માંગીશ કે કયા પ્રકારના પેન્ડિંગ પ્રશ્નો છે જેને ચૂંટણીના મુદ્દા ઉપર આપની પેનલ શું પ્રકારની કાર્યવાહી કરવાની છે? પેન્ડિંગ પ્રશ્ન સંદર્ભેની ચર્ચા કરીએ તો બેઝિકલી જે સરકારશ્રી દ્વારા અદ્યતન કોર્ટ બિલ્ડિંગ આપવામાં આવ્યું છે તેમાં મહત્તમ સુવિધાઓ આપવામાં આવેલ છે, પરંતુ આ સુવિધાઓ પૈકી બેઝિકલી ખરેખર ATM કાર્ડ અને બેન્કિંગની સુવિધા હોવા છતાં આ સુવિધા હજી સુધી શરૂ નથી થઈ. એના માટે અમે અમારી સમરસ પેનલ અને એના તમામ સભ્યો એ સુવિધા શરૂ થાય એના માટેના સનિષ્ઠ પ્રયાસ કરીશું. સાથે સાથે જે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા જે હાલ પર્યાપ્ત નથી એ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ખાસ કરીને વકીલો અને અસીલોને પૂરી રીતે પર્યાપ્ત થાય અને કોર્ટના ગેટ સુધી વાહનો અને ઓટોની વ્યવસ્થા થાય એવા પણ અમે પ્રયત્ન કરીશું. એ સિવાયની બીજી ચર્ચા કરીએ તો ખરેખર સરકારશ્રી અને અમારા રાજકોટ બારના સિનિયર ધારાશાસ્ત્રીઓના સનિષ્ઠ પ્રયાસથી અમારા રાજકોટ બાર એસોસિએશનને જે એક જગ્યા સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવેલ છે અને એ અદ્યતન બિલ્ડિંગ બનાવવા માટે પણ બેઝિકલી ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. તો આ અદ્યતન બિલ્ડિંગની શરૂઆત થાય, એમનો પાયો નખાય અને અદ્યતન બિલ્ડિંગ અમારી ફેટર્નિટીને મળે એના માટેના પ્રયત્ન કરીશું. આ સિવાયના બીજા ઘણા બધા પ્રશ્નો રહેલા છે. ખાસ કરીને જોવામાં આવે તો અત્યારે ફેમિલી કોર્ટની અંદર સામાન્ય રીતે આપ સાંભળતા હશો કે કોર્ટ કેસમાં ભારણ વધી રહ્યું છે. તો અત્યારે ફેમિલી કોર્ટની અંદર પણ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે જે અત્યારના સિટિંગ જજ છે એ સિટિંગ જજને ગ્રામ્ય વિસ્તારની અંદર ફેમિલી કોર્ટ તરીકેની જવાબદારી આપવામાં આવેલ છે. એ એક માસની અંદર 15 દિવસ તો ત્યાં કાર્યરત હોય છે, એટલે સ્વાભાવિક છે કે એ જે ભારણ વધ્યું છે એ ભારણ દૂર થાય એના માટે નવા જજીસની નિમણૂક થાય એના માટેના પણ અમે પ્રયત્ન કરીશું. અમારા જ પરિવારના સદસ્યો કે જેઓ જ્ઞાનસભર બને એના માટેના વિવિધ લીગલ સેમિનારનું પણ અમે આયોજન કરીશું. આ જે ઉદ્દેશોની વિશે તમે વાત કરી, આ સિવાય આપની જે સમરસ પેનલ છે એના આ સિવાયના કયા ઉદ્દેશો છે જે વિશે આપ કાર્યવાહી કરવા ઈચ્છો? અમારી સમરસ પેનલના આ સિવાયના પણ બીજા અન્ય ઘણા ઉદ્દેશો રહેલા છે. એ ઉદ્દેશો સંદર્ભેની ચર્ચા કરીએ તો ખરેખર અમારી સમરસ પેનલ દ્વારા વિવિધ ટ્રિબ્યુનલો રાજકોટમાં જ કાર્યરત થાય, જેથી કરીને એડવોકેટના પ્રોફેશનને અને અસીલોને સંપૂર્ણપણે અમે ન્યાય અપાવી શકીએ એવો પણ એક અમારો નમ્ર પ્રયાસ છે. એ સિવાયની વિશેષ
મુદ્દાની ચર્ચા કરીએ તો સ્ટેટ લેવલ અને નેશનલ લેવલના સેમિનાર કરવાની પણ બેઝિકલી અમારી આ સમરસ પેનલની ઈચ્છાઓ છે. અને ત્યારબાદ મહિલાઓને લગતા કાયદાઓ સંદર્ભે પણ એક વિચાર વિમર્શ થાય, એક લીગલ સેમિનારનું આયોજન થાય, એવો પણ બેઝિકલી અમારો ઉદ્દેશ છે. એ સિવાય અમારી ફેટર્નિટી એટલે કે અમારી એડવોકેસી પરિવારમાં ફ્રી મેડિકલ ચેકઅપ થાય અને એની અંદર કોર્ટ સ્ટાફથી માંડી અમારી આખી ફેટર્નિટી એમાં ઇન્વોલ્વ થાય અને ખરેખર આ નિઃશુલ્ક સેવાનો લાભ લે એવી પણ અમારી સમરસ પેનલની એક ઈચ્છા છે. સાથે સાથે આ એડવોકેસીનો પ્રોફેશન એ નોબલ પ્રોફેશન છે. એ નોબલ પ્રોફેશનમાં રાજકોટ બારમાં અત્યાર સુધી જે અમારા પરિવારમાંથી અમુક જજીસ કે જે ખરેખર સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા છે અને અમુક જે રાજકોટ બારના સિનિયર ધારાશાસ્ત્રીઓ જે હતા એમના જીવનમાંથી અમને પ્રેરણા મળે, અમારી આવનાર પેઢીને પણ પ્રેરણા મળે, એના માટેની એમની બાયોગ્રાફી દ્વારા પણ એક અદ્યતન પ્રયત્નો અમારી પેનલ દ્વારા કરવામાં આવશે. એ સિવાય જોઈએ તો ખરેખર અત્યારે સ્ટેમ્પ વેન્ડરો કદાચ કોઈ એડવોકેટને સ્ટેમ્પ લેવા જવી હોય તો કોર્ટ પ્રિમાઇસીસમાં સ્ટેમ્પ ઉપલબ્ધ નથી. તો એ જે સ્ટેમ્પ વેન્ડરો છે કે જે ખરેખર એમની પણ રોજીરોટીનું બેઝિકલી સાધન ગણી શકાય અને ખાસ કરીને અમારી પોતાની સુવિધા ગણી શકાય, એના માટે સ્ટેમ્પ વેન્ડરોને પણ યોગ્ય જગ્યાએ સ્થાન અમારા નવા કોર્ટ બિલ્ડિંગમાં મળે એવો પણ બેઝિકલી એક અમારો પ્રયાસ છે. અને બાર એસોસિએશન છે એમાં ખાસ કરીને વકીલ ભાઈઓ બહેનો જે હોય છે જોડાયેલા હોય છે, તો આ પ્રકાર જે વકીલ ભાઈઓ બહેનો જે હોય છે એમના માટે ખાસ તમારી કઈ વિશેષ આયોજન કે કોઈ તમારી યોજના? ખાસ કરીને અમારા ન્યૂ કમર એડવોકેટ ભાઈ બહેનો માટે અમારી એક સમગ્ર પેનલની ઈચ્છા છે કે અમે એક લીગલ ક્લિનિક શરૂ કરીએ. લીગલ ક્લિનિકની અંદર બેઝિકલી જે ફિલ્ડના તજજ્ઞો કે જે અમારે રાજકોટ બારના સિનિયર ધારાશાસ્ત્રીઓ છે એમની મદદ અને સહકારથી રેવન્યુ, ક્રિમિનલ, સિવિલ, ચેરિટી એ સિવાયના પણ અન્ય ક્ષેત્રો છે, તો એ ક્ષેત્રોમાંથી જે તજજ્ઞો છે એ તજજ્ઞો ન્યૂ કમર એડવોકેટ ભાઈઓ બહેનોને ગાઈડન્સ પૂરું પાડે, પ્રેક્ટિકલ જ્ઞાન આપે અને ક્યાંય અટકતા હોય તો એ પૂરેપૂરું એમના માર્ગદર્શનથી એ ખરેખર આત્મનિર્ભર અને સ્વનિર્ભર બને એવા પણ એક અમારા પ્રયાસ અમારી સમરસ પેનલ દ્વારા કરવામાં આવશે. આગામી 20 તારીખે ચૂંટણી યોજાનાર છે, તો આપના જે મતદારો છે તેમના માટે તેમને કોઈ સંદેશો તમે આપવા ઈચ્છો છો? હું ખરેખર અમારા મતદાર ભાઈઓ બહેનોને અને અમારા રાજકોટ બાર એસોસિએશનના તમામ સિનિયર ધારાશાસ્ત્રીઓને અમારી સમરસ પેનલને મત આપી વિજય બનાવો એવી જ આપ સૌ પાસે હું અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ. પરેશભાઈ, આપ BSI ની આપની ટીમ સાથે BSI ની મુલાકાતે આવ્યા તે બદલ આપનો ખૂબ આભાર. આભાર.